અચ્છા, જય સચ્ચિદાનંદ. મોહનભાઈ સૌંદરવા. મોહનભાઈ, બોલો. હું એક ટીચર છું, એટલે ફર્સ્ટ સેકન્ડ થર્ડને ભણાવું છું. એટલે હમણાં જ 6-1 મહિનાથી આ મારી ફર્સ્ટ જોબ છે. એટલે મારે એ લોકોને કઈ રીતે, એકચ્યુઅલી હું ડે સ્કૂલમાં છું, એટલે બહુ વીક સ્ટુડન્ટ્સ હોય ને એ લોકોને મારે ભણાવવાના હોય એમ. એટલે રિઝલ્ટ તો સારું જ આવે છે, પણ મારે બહુ એ લોકો પર સ્ટ્રીક રહેવું પડે છે, એ લોકોના ઉપર ગુસ્સો કરવો પડે છે. નક્કી કરીને જાઓ કે નથી એમ કે ગુસ્સો કરવો કે એમ, પણ બહુ ગુસ્સો થઈ જાય છે. પછી પ્રતિક્રમણ કરો. રાત્રે બેસીને અડધો કલાક બેસીને પ્રતિક્રમણ કરો, નક્કી કરો કે સમજાવીને કામ લેવું છે, એડજસ્ટમેન્ટ એવા લેવા છે, આનંદ રહે છોકરાઓને, એકાગ્રતાથી પણ એવી નવી રસાળ પદ્ધતિથી શીખવાડવું છે. એટલે મારે એ લોકોને કઈ રીતે ટ્રીટ કરવાના, મને ક્યારેક બહુ કન્ફ્યુઝ થઈ જાઉં છું. અંદરથી પ્રતિક્રમણ ચાલુ કરી દો અને એને નાટકની જેમ ગુસ્સો કરવાનો. પ્રેમ એવો ને એવો જ હોય. આપણે શું જીવ બાળીને પ્રેમ ગુસ્સો નહીં કરવાનો, નાટકની જેમ એ ચલો બેસી જાઓ, પછી બીજી સેકન્ડે પ્રેમ વાળું જોઈએ. એટલે એમ તો હું ધ્યાન રાખું, જાણ કે લોકો ડે સ્કૂલ એટલે ફૂલ ડે હોય એટલે એમ કે એટલું પ્રેશર ન આવે, પણ ક્યારેક મારે એવું થાય, કારણ કે પેરેન્ટ્સને પાછું એવું હોય કે રિઝલ્ટ એમ કે ફૂલ આવવું જોઈએ. હા, એટલે આપણે પ્રતિક્રમણ કરો અંદરથી, નક્કી કરો કે સમજાવીને વાળીને કામ દેવું છે. અને બીજું એ કે આપણા માટે કોઈને એમ કે ખોટા અભિપ્રાય બંધાઈ ગયા હોય, પછી એમ જેમ કે કોઈ પેરેન્ટ્સ હોય એને એવું હોય એમ મારી માટે, પછી એને છોકરી મારી ફ્રેન્ડ હોય તો એમ કે હવે એની સાથે નહીં બોલવાનું. એ કહે ને તો આપણે કશું વિતરાગ જ રહેવાનું. વિતરાગ એટલે શું કે એને આપણે ખુલાસા કરવા જવાનું છે ને, હું આવી નથી, હું આવું છું, તું માને છે એવી નથી, એવું બધું કંઈ ખુલાસો કરવાની જરૂર નથી. આપણે એના શુદ્ધાત્માને યાદ કરીને પ્રતિક્રમણ કરવાનું કે મારા નિમિત્તે એમને આવા અભિપ્રાય બેસી ગયા છે, તે માટે હું માફી માંગુ છું. મારા નિમિત્તે કોઈને વાંકા અભિપ્રાય ના બેસો અને સંભાવ્ય ફાઇલો નિકાલ કરવો છે. આપણે શું કામ અપેક્ષા રાખીએ કે મારી સાથે ખૂબ પ્રેમથી વાત કરે, ખૂબ મારી સાથે વ્યવહાર સારો કરે ને, એ આપણો અભિપ્રાય કાઢી જ નાખો ને. એને આવો અભિપ્રાય છે એવો આપણે અભિપ્રાય કાઢી નાખો કે શુદ્ધાત્મા દ્વારા ફાઇલ છે, સંભાવ નિકાલ કરવો છે. સહેજા સહેજ મારે વ્યવહાર કરવો છે, કોઈ મારે નવા અભિપ્રાય રાખવા નથી. એને જે રાખવા હોય તેની મારા નિમિત્તે છે તેની માફી માંગુ છું, મારા એમની માટે રાખવા નથી. શુદ્ધાત્મા જો પ્રકૃતિનો ભરેલો માલ છે, મારો હિસાબ છે, એટલે જ્ઞાનમાં રહીને સંભાવે નિકાલ કરો, મને શક્તિ આપો. અને હજી પૂછું ને, મારે છે ને મારા મમ્મી સાથે બહુ પ્રોબ્લેમ થાય છે. એ તો ક્યાં સ્કૂલમાં છે? ના, એટલે ઘરમાં. તો ઘરમાં છે ને, તો સ્કૂલમાં તો આપણે સમજાવે પ્રોબ્લેમ થાય. પહેલે ઘરમાં એમ કે મમ્મી સ્કૂલમાં પ્રોબ્લેમ થાય છે, બેનપણી સાથે પ્રોબ્લેમ થાય છે, ઘરમાં થાય છે. એટલે મારો જ વાંક છે એવું તો સમજાય છે. પણ જ્ઞાન લીધું ને તમે? હા, 2008માં. તમે સમજાય છે ને, જાગૃતિ રહે છે ને થોડી થોડી. એટલે એમ બધું ખ્યાલમાં તો રહે છે, પણ સારું ચાલો. મમ્મીની જોડે પણ પ્રતિક્રમણ કરવો જ. એટલે એવું થાય કે મારી મોટી બેન છે ને, એ એમ કે મારા કરતાં વધારે શુદ્ધ, આઈને વ્યવસ્થિત, એટલે એને એવું થાય કે હું એના જેવી કેમ નથી થતી. ના, એવું બહુ કમ્પેરિઝન ના કરવું. તમે બેવના બાપ સરખા છે, બુટના સરખા જશે ને એકદમ. એ 7 નંબર પહેરતી હોય અને આપણે 5 નંબર પહેરતા હોય, તો કે હું એના બુટ પહેરી પડી જઈએ આપણે 100 પહેરવા દો. હા, એવું કમ્પેરિઝન નહીં કરવાનું કે એની પ્રકૃતિ પ્રમાણે એનો વ્યવહાર છે, મમ્મી સાથે હિસાબ પૂરો કરે છે, મારી પ્રકૃતિ મારો વ્યવહાર મમ્મી સાથે હિસાબ. કમ્પેરિઝન કરી દુઃખી નહીં થવાનું. ખરેખર તો મમ્મી બહુ ધ્યાન રાખતી હોય છે, પણ આપણે પેલી વાંકી અભિપ્રાય બંધાઈ જાય એટલે કમ્પેરિઝન થયા જ કરે. એટલે એ મને એમ કીધા કરે કે તું એમ કે એની જેવી કેમ નથી. અરે કે તો આપણે કહે હા મમ્મી, હું પણ હવે એના જેવી થોડી જાડી પણ થઈશ, થોડી નવી પણ થઈશ, મને શક્તિ આપ, તમે આશીર્વાદ આપો. પગે લાગીને મમ્મીને તરત પગે લાગો, મમ્મી તું આશીર્વાદ આપ, એના જેવી થઈ જવું, બસ તને જોઈએ એ સરસ મજાની થવું. પગે લાગીને આશીર્વાદ લઈ લેવા મમ્મી. સમજાય ને? કારણ મમ્મીનો દોષ નથી, એને એમ લાગે કે આ સરસ છે, તું પણ સારી થાય, એ તમને કહેવા માંગે છે, પણ એમની પાસે રીત એવી છે. આપણે ભોગવટો આવી જશે. મમ્મી કમ્પેરિઝન કરે છે, મને ઇન્ટિરિયર ગણે છે, એને સુપિરિયર, આપણી બુદ્ધિ આવું પકડી લે છે. એટલે આપણે થોડું છોડી દેવાનું કે ના મમ્મી તારી વાત સાચી છે, હું દાદા ભગવાન પર શક્તિ માંગુ છું, મને આશીર્વાદ આપ, હું પણ આગળ વધું. જય સચ્ચિદાનંદ. સૌનું લેવાનું. શું? મહાનભાઈ મીનાબેન ડોબરિયા, બોલો. જ્ઞાનીને સમર્પણ નથી થવાતું. હા, પણ જ્ઞાન હેલ્પ કરે છે ને તમને. હાજી. જ્ઞાન જ પકડી રાખો ને. દાદા ભગવાન તો આપણે દિલમાં છે જ. હાજી. સિમંદર સ્વામી છે, આપણે ત્યાં જવું છે, એમને પકડી રાખો. બીજા બધા દલાલો બાજુ મૂકો. રામ જય. હાજી. હા, હવે કામ સાથે કામ રાખો ને. આપણે નહીં, આપણે કામ કરતા હોય કંપનીનું,
તો પેલા પગાર આપતા એની સાથે આપણે શું હોય કે અમારા સેટ તો મુંબઈ રહે છે પણ આ મેનેજર આપણા એકાઉન્ટન્ટ છે ને મારો ચેક દર મહિને આપે છે મને આપણે હાલો હાય કરવાનું બાકી કંપનીના સેટનો રાજીપો મેળવી રહેવાનો બોમ્બે છે પણ જો સારું કામ કરીએ ને આપણા રિપોર્ટ સારા જાય કંપની સેટ રાજી થાય આપણી પર સમજાયું ને હાજી હાજી ગોજો રાખવા જેવો નહીં જ્ઞાન પકડીને ચાલો અને આમાં કેવું છે કે દરેકની નિરૂમાની અમુક પ્રકૃતિ હોય મારી અમુક પ્રકૃતિ હોય એ પ્રકૃતિને જોવા જેવી નથી દાદાનું જ્ઞાન પકડીને ચાલો દાદા જે કહેવા માંગે છે એ રસ્તે આપણે આગળ વધવું છે અમે અમારી પ્રકૃતિ નિકાલ કરીએ છીએ મોક્ષ માર્ગમાં પુરુષાર્થ ચાલુ રાખીએ છીએ એટલે બહુ પ્રકૃતિ તો બધાની સરખી ના હોય ને એટલે કદાચ દેખાય તમને એવું કશું જય સચિદાનંદ મીનાબેન પછી ચતુરભાઈ મોરી બોલો આત્મા ઉપર આટલું બધું આવરણ કેમ? એ તો હોય જ ને વળી શિયાળો છે તો આપણે આવરણ વધે જ છે ને આપણા તમે આવડો ખુલ્લા મેદાન બેસો તો આટલું બધું પહેર્યું શું કામ બેટા વાતાવરણ એવું છે શિયાળાનું ભાઈ થોડું પહેરવું પડે મેં બે ત્રણ પહેરી તો શું કરે પહેરવું જ પડે એટલે વાતાવરણ આવું કરાવડાવે છે આત્માની ઈચ્છા નથી સંજોગનું દબાણ આવ્યું ને એટલે ચડી ગયા આવરણ પછી ફસાઈ ગયા હવે ફસાઈ ગયા પછી નીકળાતું નથી એટલે દાદા કોઈ જ્ઞાની ભેગા થાય તો છોડાવે હવે તો નીકળી જાવ બહાર પછી સત્સંગમાં આવવાના બહુ આવરણ આવે. હા એમાં શું છે કે આપણી સમજણ બદલી નાખવાની આપણે તો આ શું છે કે આ સત્સંગ કેવો છે આપણી પ્રકૃતિના દોષો દેખાડે છે વર્તનમાં લાવવાની આ સત્સંગ નથી સમજણ બદલવાનો સત્સંગ છે એ નિરાંતે જવાનું સમજણ બદલી લાવવાનું વર્તન તો જે ઘરમાં કરતા હોય ધણી છોકરા મા બાપ તું જે કરતા હોય એ વર્તન ફેરફાર કરવાની જરૂર નથી સમજણમાં એવું લાવો કે કોઈને દુઃખ ના અપાય કોઈનો ભાવ ના બગાડે એવી સમજણ આપણે સમજીને ભૂલ ચૂક થાય તો પ્રતિક્રમણ કરવાનું છે. પ્રતિક્રમણ કરું છું. હા તો સત્સંગમાં જજો વધારે તમને સત્સંગ એટલે શું હોય છે અનિરુમાની કે દીપકભાઈની કે દાદાની એ વાણી નીકળે છે તો બતાડશે તો આપણને જાણવા મળશે નવું બીજું કંઈ હોતું નથી. શું ખાસ તો બ્રહ્મચર્યનો સત્સંગ જ નથી કરાતો. હા પણ એ બ્રહ્મચર્યના સત્સંગ હોતા જ નથી એ તો એક આ પ્રકૃતિના બધા દોષોમાં એક એ ભાગ હોય છે પણ બીજું તો શું હોય છે આ સ્ત્રી પ્રકૃતિનો હોય પછી આ જાગૃતિ કઈ રીતે રાખવી એ બધી વાતો મળે આ મહિનામાં પિકનિકે કરે છે મેં તો હમણાં સાંભળ્યું એ બધું MMS થી WMS એ બધા જાય ફરવા અને ખાઈ પીને પાછા આવે ને આખો દાડો સત્સંગમાં રહે. આ શું છે કુસંગનું વાતાવરણ છે જગતમાં તે કુસંગના વાતાવરણને ખસેડતા થાકી જઈએ આપણે તો સત્સંગનું વાતાવરણનું જોર મારીએ છીએ એક દેહવાળા ભેગા થાય એ જાગૃતિ વધે શક્તિ વધે સમજણ વધે આનંદ વધે આપણો સમજાય ને બાકી બ્રહ્મચર્યના પાળવાના કંટ્રોલની વાત જ નથી શીખવાડતા ત્યાં કોઈ આ તો સમજણ છે અને ધીમે ધીમે આગળ વધવાનું શીખવાડીએ કે પતિ અને પત્ની સિવાય બહાર દ્રષ્ટિ બગડવા ના દેશો વિચાર બગડવા ના દેશો આચાર બગડવા ના દેશો અને હસબન્ડ વાઈફ એકબીજાને સમાધાન રાખી ધીમે ધીમે આગળ વધો વિસા પૂરા કરો પણ ફાઇલોના બહુ મોહ છે એ એને નીકળતા જ કંટ્રોલ નથી. રાખવાની વાત જ ક્યાં શીખવાડતા નથી આપણે મોહ નીકળતો જ નથી ના ફાઇલ. એનો વાંધો નહીં એ તો મોહને કંઈક આપવાની વાત નથી શીખવાડતા એને દુઃખ ના આપો જે મોહ છે પણ મોહમાં આપણે દુઃખ આપી દઈએ ખરા અપાઈ જાય ને. તો પછી દુઃખ આપવાના બંધ કરી દો પછી એ આપણા ધાર્યા પ્રમાણે ના ચાલે તો આપણને ભોગવટા આવે ખરા આવે ને. તો પછી બે સુધારો બસ બાકી મોહ તો હવે બંધ નહીં થાય તો આપણે મોહના આધારે પારકી વ્યક્તિને દુઃખ નથી આપતા તો ઘરની વ્યક્તિને કેમ દુઃખ અપાય આપણાથી? સ્ત્રીપણામાંથી છૂટવું જ છે. હા ધીમે ધીમે નીકળે સત્સંગમાં વધારો આપણે શું કહે પણા છૂટશે નહીં એકે સ્ત્રીપણા માપણા બાપપણા પતિપણા પત્નીપણા પણાપણી છૂટશે નહીં આપણે સત્સંગ વધારો આશીર્વાદ આપો. કાલે શિબિર કાલે જ્ઞાન વિધિમાં આવજો શું જ્ઞાન તો લીધું જ છે અરે ને. પાછું હવાય ને એ તો આવો જ છો. તો પછી આશીર્વાદ બધા મળી જશે કાલે જય ચતુર્ભાઈ સચ્ચિદાનંદ. પછી રાણા ધર્મિષ્ઠા બેન જય સચિદાનંદ. બોલો લખેલું જ છે એમાં શું લખેલું છે અંધારા કોટી વર્ષોના પર 60માં ઉલસ છે. શું નામ તમારું ચતુરભાઈ મોરી. એમાં પ્રશ્ન જુદો છે માત્ર અહંકાર કરે છે તો એને એ માને છે કે મેં કર્યું પુરુષાર્થ કરે છે પુરુષ હા તો કયા એ બધા છે. પુરુષાર્થ શું પૂછવું છે એમાં હા એમાં એ લખ્યું છે પણ મને પણ સમજાયું નહીં પુરુષ થયા વગરનો પુરુષાર્થ હા ના થાય એ તો જ્ઞાની પુરુષ અલખનું લક્ષ બેસાડે પછી પુરુષ થાય પછી ખરો પુરુષાર્થ માંડી શકે
એ વાત સાચી છે, બરોબર છે. હા એ સમજવું. હા, એટલે આમાં કેવું છે કે દેહાધ્યાસ હોય ને ત્યાં સુધી પ્રકૃતિમય કહેવાય. હા હા પ્રકૃતિમય પ્રકૃતિ નચાવે એમ નાચીએ ને પછી હું નાચ્યો એને પુરુષાર્થ ના કહેવાય. પ્રકૃતિ દાન આપે છે પછી મેં દાન આપ્યું, એ ખરો પુરુષાર્થ ના કહેવાય, ભ્રાંતિનો પુરુષાર્થ કહેવાય. બરાબર. પુરુષ એટલે હું શુદ્ધાત્મા થઈને પ્રકૃતિ શું કરે છે એના જ્ઞાતા દ્રષ્ટા થાવ ત્યારે પુરુષનો પુરુષાર્થ કહેવાય. તો ચતુર્ભાઈ શું કરે ને તમે જુઓ, એ શુદ્ધાત્માનો પુરુષાર્થ, એ હા. મોક્ષનો પુરુષાર્થ કહેવાય. બરાબર. સમજાયું ને? હા એવું કહેવા માંગે છે કે ભાઈ તમે ચતુર્ભાઈ શું કરે, સારું કરે કે હા. ખરાબ કરે. ખરાબ કરે ત્યારે બહુ ત્યારે કહેવાનું ચતુર્ભાઈ પ્રતિક્રમણ કરો, હા અને સારું કરે તો ના ફરે ચતુર્ભાઈ બહુ સારું કર્યું ફરી કરજો હો. પણ તમે કરતા નથી, ચતુર્ભાઈ કરતા. જ્ઞાતા બસ, એ જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ છેલ્લો પુરુષાર્થ, પુરુષનો પુરુષાર્થ કહેવાય, હા જય મોક્ષનો સચ્ચિદાનંદ. પુરુષાર્થ. પછી રાણા ધર્મિષ્ઠાબેન, મનસુખભાઈ દુધાત્રા, પૂજ્ય શ્રી જય સચ્ચિદાનંદ. બોલો. હું એક શિક્ષક છું અને અમારી શાળામાં એક બેન છે, એમણે 2.5 મહિનાથી જ્ઞાન લીધું છે. તેમના વર્તનમાં બહુ પરિવર્તન આવી ગયું છે, એટલે મને પણ જ્ઞાન લેવાનું મન થયું છે. પણ મને એક મૂંઝવણ હતી, એટલે મેં કીધું તમારી આગળ રજૂ કરું. એ મારો પ્રશ્ન એમાં લખેલો છે, હું કહું છું. આ કહી દો. જ્ઞાન લીધા બાદ આપણે જે ઉપવાસ કરતા હોઈએ, દાખલા તરીકે નવરાત્રિના, તે શું ચાલુ રાખી શકાય? હા, એમાં શું વાંધો છે? માતાજીની ભક્તિ થાય, આરાધના થાય, તબિયત માટે સારું. ખા ખા કરવાથી તબિયત બગડે, ઓછું ખાવાથી. થેન્ક યુ ખૂબ આભાર. હા. પછી મારો એક બીજો પણ પ્રશ્ન હેતુ છે. બદલી નાખજો. હવે માતાજી પાસે સંસારી ભાવના નહીં કરવાની. હા. ઉપવાસ કરું એટલે મારી તબિયત સારી થાય, ઉપવાસ કરું એટલે મારે સારું મળી જાય, બધું જે હોય ને ઈચ્છાઓ હા. એ નહીં કરો. મને મોક્ષ મળે અને જગતનું કલ્યાણ થાય. ભલે, ભલે. એક બીજો પ્રશ્ન છે કે આ લશ્કરમાં જે લોકો જતા હોય, એમના હાથે જે હિંસા થાય, એનું શું એ લોકોને પાપ લાગે ખરી? એમાં હેતુ શું છે એનો? કે આજે લાખો માણસોની રક્ષા માટેનો હેતુ છે. હા, હા. ને આ ખેડૂતો હોય છે ને, 10 છોડવા ઉછેરે ને એકાદને નિંદામણ કરી નાખે, એ જુદો હિસાબ. એ 1 લાખની કમાણી કરે ને 100 રૂપિયાની ખોટે ખાય, પણ જેથી કરીને કમાણી બહુ મોટી કરી. એવો આ સંસારનો બધો હિસાબ હોય છે. શું એનો હેતુ શું છે? તો કે આખી દેશની રક્ષાની જવાબદારી છે. એ થોડોક ગુનો આવશે પણ મોટું કમાણી મોટી થશે. સમજાયું ને? એટલે બેઉ સાથે હોય. મનસુખભાઈ, કાલે જ્ઞાન લેવા આવજો. હા, હાલો, મહેતા જય કોમલ, સચ્ચિદાનંદ. મનસુખભાઈ દુધા. બોલો. દીપકભાઈ, મારે થોડો અનુભવ કરવો છે હા, કહી દો. કે આ વ્યસન મુક્તિ માટે. કે મારે જ્યારે તમાકુનું એક જોરદાર બંધાણ હતું, 30 વર્ષ સુધી ખાધું હતું, પણ એ બંધાણ ક્યારે છૂટતું નહોતું. પછી એક વખત નિરૂમાને મેં ટીવીમાં જોયા, વ્યસન મુક્તિમાં. તો ઘીરે બેસીને અહીંયા એને ટીવીમાં મેં વ્યસન મુક્તિ કર્યું, પણ એ કાંઈ થયું નહીં. પછી આપણું રાજકોટનું ત્રિમંદિર થયું ત્યારે એને ચરણોમાં પાછું મૂક્યું. તો 15-20 દી રહ્યું તો ન ટેક્યું. પછી ત્રીજી વખત જ્યારે નિરૂમાં ઓફ થઈ ગયા પછી આપણે એની સમાધિએ મંદિરે જઈ અને એના ચરણોમાં પાછી મેં વંદના કરી અને પાછું મૂક્યું. તો ત્યાંથી તમાકુનું બંધાણ મને બિલકુલ હાવ આ 4 વર્ષ થયા બહુ સરસ. ત્યારે તે પછી તમાકુ આમ જોયું નથી. નિરૂમા આચરા હા, નિરૂમાને. અને બીજું દેવકભાઈ કે મને એને ક્રોધ બહુ આવી જાય. કોની ઉપર? પોલીસ વાળા ઉપર કે? પોલીસ ઉપર નહીં, પણ આ જીવ આપણાથી જરાક આગળ પાછું હાલે ને તો એટલે ઘરવાળા જ ને. ઘરવાળા હોય કે ક્યારેક ગમે ઈ આવે તો એમ. ના, પણ કોઈ દુઃખ નહીં આપવા. નક્કી કરો. હા, ક્રોધ અપાઈ જાય તો થઈ જાય તો પ્રતિક્રમણ કરો. કરો છો ને પ્રતિક્રમણ? હા, તો ઓછું થયું ને પેલા કરતા. પેલા કરતા તો ઘણો ફાયદો છે, પણ તો હજી જોઈ એવું નથી. ના, ઠંડા પણ હવે એની માટે શું કરો? રોજ 5 કલાક બેસી રાતે માફી માંગો. હા. કોને કોને દુઃખ આપ્યા અને કયા કારણથી દુઃખ અપાય એ શોધી કાઢો. કારણોની વેલ્યુ 0 કરી નાખો. હા, બરોબર. આપણા કયા પ્રમાણે આપણે જ જો તમાકુ છૂટતું નહોતું ને આપણું જ દેહ આપણા કયા પ્રમાણે ચાલતો હતો, ના, નહોતું. તો પછી આપણે બીજા પર શું કામ અપેક્ષા રાખી કે એ લોકો આપણા કયા પ્રમાણે જ ચાલે? આપણે કઈ છૂટો ને સમજણ આપી છૂટો, પછી સંજોગો એને ચલાવશે. એમાં તમાકામાં તો દીપકભાઈ એવું થયું કે અહીંથી રાજકોટથી બસ જ્યારે અડાલજ જતી હોય ત્યારે માચમાં બધાય ભાવથી કંઈક ને કંઈક ભાવ બધાને જમવા ખવડાવતા હોય, લ્યો જમો કરતા હોય, અને મારી પાસે તમાકુ. તો પાછળની સીટમાં એક VIP માણસ બેઠા હતા, તો મારે તમાકુ કોઈ છાનું હું અમદાવાદ આવ્યો ત્યાં દેવી ગયો એટલે ખાવાનું થયું.
પછી મેં છાનું મૂનું ચોરી ફેંકી દીધું, ખાધું નહીં. પણ ત્યાંથી એક વિચાર એવો આવ્યો, અને મંદિરે બસ ઊભી રહી ને તો ભાઈ મંદિર ઉપર ન ગયો, સીધું નિર્મલ સમાધિએ ગયો. ત્યાં એ મુકાઈ ગયો, નિશ્ચય પૂરો થઈ ગયો. બહુ સરસ. ચાલો. પૂજ્ય નિરૂમાના